નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે વાત કરી રહ્યા છીએ અને આપણે જે વાત કરવાની છે એ છે કે માત્ર 3 મહિનામાં જે ગઠબંધન તૈયાર થાય એ નરેન્દ્ર મોદીના ગઠબંધન સામે કઈ રીતે ઝીંક ઝીલી શકે એવો પ્રશ્ન જે ઉઠે છે તો એના વિશે આપણે વાત કરીશું. અમારા કેટલાક દર્શકો, આપણી ચેનલના દર્શકો, એમાંથી કેટલાકને આ પ્રશ્ન થયો પણ એમણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો હોય એવું લાગતું નથી અને એટલા માટે આપણે કેટલાક તથ્યો રજૂ કરવા છે. માત્ર 3 મહિનામાં એક ગઠબંધન તૈયાર થાય અને એ વર્ષોના વર્ષ સુધી રાજ કરતી સરકારને ઘર ભેગી કરી શકે, ભવ્ય બહુમતી વાળી સરકારને ઘર ભેગી કરી શકે. એટલું જ નહીં, એ સરકારના પ્રાઇમ મિનિસ્ટરને પણ હરાવી શકે અને એમના જે રાજકીય વારસ હોય એને પણ હરાવી શકે એવી ઘટના એ આપણા જ દેશમાં બની છે. એ આપણા એ જે પેલા બુદ્ધિહીન કહી શકાય એવા વ્યુઅર જે છે એમને કદાચ નહીં સૂઝે. આવા થોડા ઘણા બુદ્ધિહીન વ્યુઅર્સ હોય, એમાં એમને કોઈ ભક્તિભાવ હોઈ શકે, કોઈ પઢાવતું હોય પોપટની જેમ એ કમેન્ટ લખતા હોય, પણ ભારતનો રાજકીય ઇતિહાસ જો જાણતા હોય તો આ દેશમાં એવું ઘણી વખત બન્યું છે કે બહુમતી સાથે જે શાસન હોય સત્તામાં એને ઘર ભેગું કરવામાં આવ્યું હોય એવું પણ બન્યું છે, અથવા તો ઘર ભેગા થવામાં માંડ થોડામાં ચૂક્યા હોય અને બહારનો ટેકો લઈને એ સત્તા ટકાવી રાખી હોય એવું પણ બન્યું છે. પણ પેલી 3 મહિનાની વાત આપણે કરીએ. કોઈક ભાઈ આપણને લખે છે કે 3 મહિનાનું ગઠબંધન ગણાશે. આજે ઇન્ડિયા અલાયન્સ ની વાત છે. એક ભાઈએ તો પાછું કહ્યું કે ઇન્ડિયા અલાયન્સ નહીં, ઇન્ડી અલાયન્સ એમ તમે કહો, કારણ કે એ છે ને એમાં આવે છે. પણ એ ભાઈને ભાન હોવું જોઈએ કે ઇન્ડિયા નો અર્થ શું છે. એ કદાચ એમણે વાંચી લેવાની જરૂર છે. પાછા બુદ્ધિશાળી માણસ છે. પણ કંઠીબંધ લોકો જે પોતાના દિમાગના કમાડ ખુલ્લા નથી રાખતા, સત્યને સ્વીકારવા માટે તૈયાર નથી હોતા અને એમને જે પઢાવવામાં આવે છે, જે વોટ્સઅપ યુનિવર્સિટી જે પીરસે છે એ જ સત્ય એવું માની બેસે છે. મેં તમને હમણાં જ અમેરિકાનું એક ઉદાહરણ આપ્યું. એક ભાઈ ત્યાં એમ કે છે કે 70 વર્ષ ભારતમાં હિન્દુઓ એ 6th ક્લાસ સિટીઝન, 6ઠ્ઠા ક્રમના નાગરિકો તરીકે જીવ્યા છે. મને લાગે છે આનાથી વધારે અપમાન ભારતનું બીજું કોઈ ન કરી શકે. અને એ ભાઈને મેં એમની ઓળખ માંગી તો એ કહે છે કે હું અમેરિકામાં હિન્દુ એક્ટિવિસ્ટ છું. દેશનું અપમાન કરનારાઓ અમેરિકામાં બેસીને આવી ટિપ્પણો કરે ત્યારે મને લાગે છે કે વિદેશમાં વસતા જે ભારતીયો છે, ભારતીય મૂળના લોકો છે, એમણે તો કમસે કમ એનો પ્રતિવાદ કરવો જોઈએ. અને આવા ગપગોળા જે વોટ્સઅપ યુનિવર્સિટી અથવા સોશિયલ મીડિયા, એ ભાઈ સૌથી પહેલા પોતાના ભાષણમાં પણ એમ કહે છે કે સોશિયલ મીડિયાના એક્ટિવિસ્ટોને આપણે અભિનંદન આપીએ છીએ. 3 મહિનાનું ગઠબંધન. હવે આપણે તો સત્ય અને તથ્યની વાત કરીએ છીએ, આપણે ફેક્સ છોડીને વાત કરતા નથી. અને એ જે બુદ્ધિના લઠ જે ભાઈ હોય, જેમણે લખ્યું કે 3 મહિનાનું ગઠબંધન એ કઈ રીતે સત્તામાં આવી શકે, તો એમને ખબર નથી કે 1977માં એ ભાઈ પણ કાન સરવા કરીને સાંભળી લે. જાન્યુઆરીમાં ચૂંટણી જાહેર કરાઈ, ઇમરજન્સી
હતી 19 મહિનાની ઇમરજન્સી એને હળવી કરાઈ અને પ્રાઇમ મિનિસ્ટર, બહુ જ લોકપ્રિય પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી જે હતા, ભવ્ય બહુમતી સાથે પ્રાઇમ મિનિસ્ટર હતા અને એમની સામે કોઈ ચૂંચા નહોતું કરી શકતું. એ ઇન્દિરા ગાંધી, એમની પાસે રિપોર્ટ હતા કે એ ચૂંટણી હારી જશે ઇમરજન્સી પછી, અને છતાં એમનામાં કંઈક પંડિત જવાહરલાલ નહેરુના ડેમોક્રેટિક વેલ્યુઝ હતા, એટલે એમના જે રાજકીય વારસ અને એમના નાના પુત્ર સંજય ફિરોઝ ગાંધી, એમની અનિચ્છાએ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ચૂંટણી જાહેર કરી દીધી હતી. એમણે તમામ વિપક્ષો જે જેલમાં હતા, વિપક્ષના નેતાઓ, એ બધાને મુક્ત કર્યા. જાન્યુઆરીમાં એમણે ચૂંટણી જાહેર કરી અને માર્ચમાં ચૂંટણી હતી. ત્યાં સુધીમાં તો બધા જ પક્ષો વેરવિખેર હતા. જનતા પાર્ટીની રચના થઈ અને માર્ચ 1977માં જનતા પાર્ટી એ સત્તામાં આવી. એ પેલા ભાઈ ભૂલેલા દર્શકને ભાન હોવું જોઈએ, કારણ કે ઇતિહાસ બહુ દૂરનો નથી, આ બહુ નજીકનો છે. અને એ સંજય ગાંધી, જે ઇન્દિરા ગાંધીના રાજકીય વારસ હતા, એ પોતે પણ હારી ગયા. પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી પણ હારી ગયા અને ઉત્તર ભારતમાંથી કોંગ્રેસ લગભગ સાફ થઈ ગઈ. દક્ષિણ ભારતમાં કોંગ્રેસ એની વજૂદ રહી. જનતા પાર્ટી થઈ. કોણ પ્રાઇમ મિનિસ્ટર બનશે નક્કી નહોતું. એ વખતે કોઈ ચહેરો નહોતો. એ વખતે ઘણા બધા ચહેરાઓ હતા. મોરારજી દેસાઈ હતા, જગજીવન રામ હતા. જગજીવન રામ તો છેલ્લી ઘડીએ ઇન્દિરા ગાંધીની કેબિનેટમાંથી રાજીનામું આપીને, ઠેકડો મારીને કોંગ્રેસ ફોર ડેમોક્રેસી નામની એક પાર્ટી રચીને પછી આવ્યા હતા. ચંદ્રશેખર હતા, જનતા પાર્ટીના એ વખતે નેતા હતા. અરે ચૌધરી ચરણસિંહ હતા, દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી રહેલા ચૌધરી ચરણસિંહ હતા. કંઈક કેટલાક નેતાઓ એ વડાપ્રધાન પદ ને લાયક હતા અને વડાપ્રધાન થવાની રેસમાં પણ હતા. અને પછી એમને બેઠકો કેટલી મળી? કેટલી? 544 બેઠકોની ચૂંટણી થઈ. જનતા પાર્ટીને 41.32% વોટ મળ્યા અને 295 બેઠકો મળી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 34.52% વોટ મળ્યા અને 154 બેઠકો મળી. એની બેઠકો 198 જેટલી બેઠકો ઓછી થઈ અને જનતા પાર્ટીની 209 જેટલી બેઠકો વધી. આ સત્તા પલટો એ આપણે જોયો છે. અને અત્યારે જ્યારે ઇન્ડિયા અલાયન્સની મીટિંગ મળે છે, ત્યારે ગોદી મીડિયામાં, અખબારો, ટીવી ચેનલો એ પહેલા તો એમ કે છે નીતિશ કુમાર નહીં આવે, અરવિંદ કેજરીવાલ નહીં આવે, મમતા બેનર્જી નહીં આવે, આ છે ને મોરચો છે ને એ ભાંગી પડવાનો છે. આ બધો પ્રચાર તમે સાંભળ્યો હશે. પરંતુ દિલ્હીની આ ઇન્ડિયા અલાયન્સની બેઠકમાં એ બધા જ આવ્યા, બધાએ ચર્ચા કરી અને જે મમતા બેનર્જી વિશે શંકા કુશંકા સેવાતી હતી, જે અરવિંદ કેજરીવાલ વિશે શંકા કુશંકા સેવાતી હતી, એ મમતા બેનર્જી એટલે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, જેમને ભારતીય જનતા પાર્ટીએ હરાવવામાં, અને પેલી દીદી ઓ દીદી નરેન્દ્ર મોદી મિમિક્રી કરતા હતા એમની ચૂંટણી સભાઓમાં, અને અમિત શાહ કહેતા, દાવા કરતા હતા કે અમને તો 200 બેઠકો મળવાની છે ને પશ્ચિમ બંગાળમાં અમારી સરકાર થવાની છે. ત્યાં ધોવાઈ ગયા અને મમતા દીદી ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. એ મમતા દીદીએ ઇન્ડિયા અલાયન્સની દિલ્હીની ગઈકાલે મળેલી બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એમનું નામ પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ તરીકે પ્રપોઝ કર્યું
અને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો એમણે એટલે કે કેજરીવાલે એને સમર્થન આપ્યું અને લગભગ બધા પક્ષોએ એ નામ અંગે સંમતિ દર્શાવી, પરંતુ પરિપક્વ રાજનેતા મલ્લિકાર્જુન ખડગે બહુ સ્પષ્ટપણે જાહેરમાં કહ્યું, પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આપણે પહેલા જીતવાનું છે અને પછી આપણે છે ને વડાપ્રધાન નક્કી કરીશું. એટલે જે લોકો એમ માનતા હોય કે નરેન્દ્ર મોદી યાવત ચિત્ર દિવાકરો છે, એ જીતી પણ શકે, એ હારી પણ શકે. તમને ખ્યાલ હશે કે વિન્સ્ટન ચર્ચિલ, બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર, દ્વિતીય વિશ્વયુદ્ધનો હીરો, એનો જીતાડનાર બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર, 1945માં એમણે દ્વિતીય વિશ્વયુદ્ધમાં વિજય મેળવ્યો હતો, વિજય ડંકો વાગ્યો હતો એમનો, અને એ જ વર્ષે સંસદની જે ચૂંટણી થઈ એમાં એમની પાર્ટી હારી ગઈ હતી. એટલે કોઈ હારે નહીં એવું કોઈ માનતા હોય તો એ છે ને ભાઈ ભૂલે છે. અમે ફરીને કહીએ છીએ કે નરેન્દ્ર મોદી જીતી પણ શકે 2024ની લોકસભાની ચૂંટણીમાં, અને નરેન્દ્ર મોદી હારી પણ શકે. એ શક્યતાઓ, બંને શક્યતાઓ સાથે ચૂંટણી તરફ આપણે જોવાનું છે. ઇન્ડિયા અલાયન્સ એ 3 મહિનાનું અલાયન્સ હોય કે 2 મહિનામાં અલાયન્સ થયું હોય, એની સીટોની વહેંચણી લગભગ નક્કી થઈ ગયેલી છે અને એ તમને છે ને મીડિયામાં જાહેર કરી દેવાની કે પ્રજામાં જાહેર કરી દેવાની કે નરેન્દ્ર મોદીને એમાં સુરંગો મૂકવાની કે ઈડી અને સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ ને આ બધાના દરોડા પાડવાનું, એ તમે જાણો છો કે બધાને ડરાવવા ધમકાવવા માટે વિપક્ષોને, મુખ્યમંત્રીઓને સમન્સ મોકલવામાં આવે છે. આ લોકશાહી. સંસદમાંથી 151 સંસદ સભ્યોને માત્ર પ્રશ્ન પૂછવા માટે અથવા તો અપેક્ષા કરે છે કે ભાઈ સંસદની સુરક્ષા કેમ આમાં ચૂક થઈ, એનો જવાબ પ્રાઇમ મિનિસ્ટર આપે અથવા તો ગૃહમંત્રી આપે, આટલી જ અપેક્ષા છે. અને છતાં સંખ્યાબંધ સાંસદોને એ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આ તો લોકશાહી નહીં પણ ઠોકશાહી છે, આ તાનાશાહી છે. એ રૂમઝૂમ પગલે તાનાશાહી આવી રહી છે એમ જ્યારે હવે કહેવાય છે, ત્યારે ઘણા લોકો તો એવો પ્રતિસાદ વાળે છે કે ઘણા વખતથી આ તો તાનાશાહી ચાલે છે. એટલે જે લોકો પોતાની અક્કલના કમાડ છે ને બંધ રાખીને બેઠા હોય એમને આ એક ઉદાહરણ પૂરતું છે. 1967માં પણ ડોક્ટર રામ મનોહર લોહિયા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય, સમાજવાદી પાર્ટી અને જનસંઘ, એ બંનેના નેતાઓ એ લોકોએ મળીને એક સંયુક્ત મોરચાની વાત કરી હતી અને ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા, સૌથી લોકપ્રિય પ્રાઇમ મિનિસ્ટર હતા, એમની હાલત કફોડી કરી મૂકી હતી 67ની ચૂંટણીમાં. મારી પાસે એના આંકડાઓ પણ છે, પણ મારે આજે જે વિગતો આપવી છે એટલે હું એ આંકડાઓમાં પડતો નથી. એટલું જ નહીં, 1984માં ઇન્દિરા ગાંધી એમની હત્યા થઈ. 1984ની ચૂંટણીમાં ભવ્ય બહુમતી કોંગ્રેસને મળી અને એ જ કોંગ્રેસ 1989માં એ ભલે સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ, પણ વિદાય લેતા પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધીએ કહ્યું કે ના, મેન્ડેટ અમારી વિરુદ્ધમાં છે એટલે અમે સરકાર નહીં રચીએ. કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે આવી હતી, છતાં રાજીવ ગાંધીએ સરકાર રચવાનો ઇનકાર કરી દીધો અને વીપી સિંહ, એમની સરકાર, એક બાજુથી એને ભારતીય જનતા પાર્ટીએ ટેકો આપ્યો, બીજી બાજુથી એને ડાબેરીઓએ ટેકો આપ્યો. અને તમને ખબર છે કે 89-90માં જ્યારે કાશ્મીરમાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતોની હિજરત કરાવી, હત્યાઓ કરાવી, રાષ્ટ્રવાદી મુસ્લિમોની હત્યાઓ કરાવી, ત્યારે આ દેશમાં ભારતીય જનતા પાર્ટીના ટેકાથી ચાલતી વીપી સિંહની સરકાર હતી. આ વાત તથ્યને આધારિત છે, રખે કોઈ ભૂલે. અને ભારતીય જનતા પાર્ટીએ
પેલું મંડળ કમંડળની જ્યારે વાત થઈ ત્યારે વીપી સિંહની સરકારનો ટેકો પાછો ખેંચ્યો. એને પેલા કાશ્મીરી પંડિતોની હત્યાઓ થતી હતી કે રાષ્ટ્રવાદી મુસ્લિમોની જમ્મુ કાશ્મીરમાં હત્યાઓ થતી હતી, એટલા માટે વીપી સિંહની સરકારનો ટેકો પાછો નહોતો ખેંચ્યો. એ પણ તમને ઇતિહાસ ખબર હોવી જોઈએ. એટલે આપણે છે ને તથ્યો જે જાણવા જોઈએ કે 2 મહિનામાં મોરચો રચાય કે 3 મહિનામાં મોરચો રચાય, આ દેશની પ્રજા એ નિર્ણય કરવાની છે. અને એ નિર્ણય એ નરેન્દ્ર મોદીની તરફેણમાં પણ હોઈ શકે, એ નિર્ણય નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં પણ હોઈ શકે. પ્રજા ક્યારે કયા મૂડમાં એ જનમત વ્યક્ત કરે છે એના ઉપર આવતીકાલે કોની સરકાર બનશે એ નક્કી થશે. તમને ખ્યાલ હશે કે ગઈ વખતે 2019માં ભારતીય જનતા પાર્ટી જે 3 રાજ્યો હારી ગઈ હતી, એ 3 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઇવન કર્ણાટક, તમને ખ્યાલ છે કે પણ એને છે ને એ રાજ્યોમાંથી એને સૌથી વધુ બેઠકો મળી હતી. લગભગ તમામ બેઠકો રાજસ્થાન અને મધ્યપ્રદેશની એક છોડી દઈએ તો બધી જ બેઠકો એને મળી હતી. એટલે આજે ધારો કે ભારતીય જનતા પાર્ટી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જીતી હોય તો લોકસભામાં પણ એ જીતે એવું સાવ માની લેવાની જરૂર નથી. જીતી પણ શકે, ન પણ જીતી શકે. અમે આ શક્યતાની વાત કરીએ છીએ. અમે સ્ત્રી અને પુરુષ બંનેમાં રહેવાની વાત નથી કરતા. અમે છે ને તડ ને ફડ કહીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે રાતે 9 ને ટકોરે. આજે એપિસોડ રજૂ કર્યો, એ એપિસોડ તમને ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને તથ્યો ચકાસતા રહેજો. હરી દેસાઈ પણ જે બોલી રહ્યો છે એ પણ ચકાસતા રહેજો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરી દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશના અને વિદેશના મિત્રોને, ગુજરાતીઓને તમે જરૂર જણાવશો. નમસ્કાર.